મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહનનો કાર્યક્રમની ઉજવણી કરવા સમગ્ર ગામના યુવાનોએ ગામની ભાગોળમાં હોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં અંદાજે 7,000થી વધુ ભક્તો હોળીના દર્શન કરી ધન્યતા અનુભવશે। ઉત્સવપ્રિય નગરી વડોદરામાં તમામ ઉત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, ત્યારે આજે હોળીના પર્વે પણ શહેરની વિવિધ સોસાયટીઓ, મહોલ્લા તેમજ ગામની ભાગોળમાં હોળી પ્રગટાવવામાં આવશે। ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર આવ્યો છે, જ્યાં ગામ આવેલું છે અને ત્યાં વર્ષોની પરંપરા મુજબ યુવાનો દ્વારા પરદાદા વખતથી ચાલી આવતી પ્રણાલી મુજબ હોળીનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં આજે માધવપુર ગામની ભાગોળે મુખ્ય રસ્તા પર અંદાજે 8 જેટલા ટ્રેક્ટર ભરી લાકડા તેમજ અન્ય સામગ્રીથી હોળીની તૈયારીઓ કરવામાં આવી છે। માંજલપુરની હોળીની ખાસિયત એ છે કે પાવાગઢમાં જ્યારે હોળી પ્રગટે ત્યારબાદ જ અહીં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। અહીં સમગ્ર ગામના તેમજ આસપાસના માંજલપુર વિસ્તારમાં રહેતા 7,000થી વધુ લોકો હોળી માતાના દર્શન કરવા ઉમટી પડતા હોય છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। માધલપુર ગામમાં કઈ જગ્યાએ તમે હોળી પ્રગટાવો છો અને એનું શું મહત્વ રહેલું છે? માંજલપુર ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ, માંજલપુર ગામના ગેટની બહાર। અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજલપુર ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે। વર્ષો ઓછામાં 50 વર્ષોથી આ પરંપરા ચાલે છે અને અમે બધા નાના મોટા બધા છોકરાઓ થઈને આ હોળીના લાકડા જે 20 ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે। કેટલી મોટી હોળી પ્રજ્વલિત થતી હશે અહીંયા? હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ 50-60 ફૂટ ઊંચે જતી હશે। પાવાગઢ સાથે કઈ રીતે લિંકઅપ કરેલું તમે? એ વડીલોએ જ્યાંથી ત્યાં પ્રગટે પછી જ પ્રગટાવે છે। હા, શું નામ આપનું? ભાવેશ કાયદો સોની। શું કહેતું આપણે કઈ જગ્યાએ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે અને કેવી પરંપરા મુજબ કરવામાં આવે છે? આખું ગામ ભેગું કરી આખા ગામના વડીલો પહેલેથી ભેગા થઈને અને બધા આખા ગામના છોકરા ભેગા થઈને લાકડા એકત્રિત કરીને વર્ષોથી એક જ હોળી પકડાઈએ છીએ અને લગભગ ગુજરાતમાં મોટી હોળી માંજલપુરમાં મારી માન્યતા છે કે માંજલપુરમાં થાય છે અને લગભગ 4,000થી 5,000 સાંજે પબ્લિક અહીંયા ભેગી થશે। સુજાનસિંહ સોલંકી। Subscribe now and press the bell icon. Never miss an update.